ये देखो सामने चले जा रहे हैं और हम भी इधर खड़े हैं। देखते हैं कितने दूर जाते हैं। थोड़ी सड़ों में વાર લાગશે પણ આવશે મજા। દર્શન કરો આજે જરૂર નજારો આવીને જોજો। हाय गाइस અને आज અમે બીજો બ્લોગ આજ તો નકરા ઈદ બ્લોગ જ બનાવ્યા છે, બહુ બનાવ્યા છે પણ ચાર આવશેનું કોઈ નક્કી નથી। આજે એક બીજો બ્લોગ બનાવવા જઈ રહ્યા છીએ અમે ભુજિયા ડુંગરનો, જે કે ભુજની અંદરમાં આવેલો છે। એ સ્થળનો અમે બ્લોગ બનાવવા જઈએ છીએ ભુજિયા ડુંગરનો અને અમે બધા હાલીને આજ એ ડુંગર ઉપર ચડવાના છીએ। અને જાનવી છે, રોહિત છે, મારા ભાઈ છે, મારા સસરા તો હજી તો શીખો દેખાતા નથી। એ આ શેરીથી આવવાના છે પણ વાંહે છે હજી। એ તો એ આગળ જ ભારીને કે થાકી ગયા છે કે મારથી ઉપર નહીં ચડાય। તમને દેખાડું જો। અમારા હારા તો ત્યાંથી થાકી જાય, તો આખો ડુંગર ચડવાનો બાકી છે, સામે એનો પર્વત આખો ચડવાનો બાકી છે। અને આ તો જતાથી થાકી જાય। ચીમ થાય ચડી શકશો? ના હે અડધે સુધી ઉપર પછી પાછો હાલતો ના જાવું તો ઠેઠ ઉપર જઈને દર્શન કરવા જોઈએ તો જ હાથા સડ્યા ગયા। નકર આયા ભેગા આયા શું કામ ના? ઉપર જવાની વાર છે જો એ નથી વાર કહેતો, હું ઉપર દાદાએ જવાની વાત કરું છું। એ તો જેથી બોલાવવા આવશે તેથી આમ તો વહી જ જવાનું બધાને। સાચી વાત ને? સાચી વાત। હા એમ તો હાલો આગળ હવે ચડી એ તમને દેખાડશું આગળ। અને અત્યારથી તો થાકી ગયા છીએ તો હજી ઉપર ચડવાની તો ક્યાં વાત રહી, કારણ કે અત્યારથી ને થાકી ગયેલા છીએ। હાજી કે જાની ચડવાની ભી અત્યારે તો વાસણ ધોરાવાના હતા ને, વાસણ ધોરાની બીકે હું આ લઈને આવ્યો। એ તો ખાલી કહેવાનું હોય લાવવા માટેનું કઈ, તો વાસણ ધોરવાનું તો મેં કીધું મેં ધોરે દઈશ ચાલે બે। હા એ તો ધોવો જ પડે ને, ક્યાં જવાના? મને થોડા કહે ને કે એક નાખો નહીં। મારા હારા જો હાલે હે તો ઝપાટો પણ શીખો ક્યાં છે, થાકી ગયા સ્પીડ કમ છે જો તો મોજમાં જ છે, શું વાત કરો? હાલો તારે આગળ ચડીએ આપણે। મને મોબાઈલ નતો વિડિયો અને આ છે ભુજનો નજારો। જો કે હજી અહીંયા તો તમને ઓછું દેખાશે પણ આથી વધી હજી મસ્તનું સારું દેખાય છે। જેથી હું આના ઉપર જઈશ હજી ભુજિયા ડુંગર ઉપર, પછી તમને આખા ભુજના અંદર નજારો તમને દેખાશે અને કેવો મસ્ત લાગશે હું તમને ઉપર જઈને દેખાડીશ બધું। આ તો હજી નોર્મલ જ છે। ભુજિયા દાદાનો ડુંગર કહેવાય છે એટલે અમે હેલા જઈશું તારે જંગલમાં, પછી અમે ઉપર ચડશું અને એના પહેલાં તમે થાકી ગયા છે। હાલો તો આગળ આ છે એક મહાકુંડ। જેમ કે આ બધો જંગલ આખી પહાડી વિસ્તાર છે, જો કે આ પાણીને તો ખાસ કરીને તો આ કણે મળે જ નહીં, પણ આ મહાકુંડ આખો ભરેલો છે પાણીથી, કેટલા વર્ષોથી ભરેલો પીડ્યો છે એટલે આ મહાકુંડ કહેવાય। બીજું કંઈ કહેવાય આગળ? હા બીજું મહાકુંડ કહેવાય। અને આ ભુજનો નજારો હજી તો મારે ઉપર જઈને દેખાડવાનો છે। હું ઉપર ઉલ્લાપડ ચડી જઈશ ને પછી તમને નજારો દેખાડીશ। હાલો ઉપર હાલવા માંડી હવે હાલો। અહીંથી તમને આટલો જ નજારો દેખાશે પણ હજી હું તમને ઠેઠ ઉપર મંદિરે જઈને પછી તમને સાચો નજારો દેખાડીશ કે ભુજ કેવું લાગી રહ્યું છે। ચાલો હેલો ગાઈસ, જ્યાં અમે રસ્તો નથી અહીંયાથી અમે રસ્તો બનાવીને અત્યારે અમે સડ્યા છીએ। આ રસ્તો તો આમ જવાય છે પણ અમે બે હાથ વચ્ચેથી પહાડને ચડીને જઈ રહ્યા છીએ અત્યારે। અને મારા હારા ઠે જો નીચે છે। હેલો બોલો, फिर से बोलना। मैं थक गया हूँ बच्चों। ये देखो सामने चले जा रहे हैं और हम भी इधर खड़े हैं।
देखते हैं कितने दूर जाते हैं। અને હાલ આપણે આ જે મંદિર જોઈ રહ્યા છે આપણે ભુજિયા દાદાનું મંદિર છે. જો કે તમે બધાએ સાંભળ્યું જ હશે અને લગભગ ભુજમાં જો તમે આવ્યા હશો તો તમે આ મંદિરને જોયું જ હશે, કારણ કે આ ભુજિયા દાદાનું મંદિર છે અને ભુજિયા ડુંગર ઉપરથી વિરાજમાન છે આ ભુજિયા દાદા. અને અત્યારે હું તમને હાલ દેખાડી રહ્યો છું કે આ ભુજિયા દાદાનું મંદિર છે અને આ જેમ કે ભુજિયો ડુંગર અને એના માથે જ આ શહેરનું નામ પડેલું છે ભુજ. ભુજનગરના ભુજિયા દાદા એના જ નામમાંથી આ ભુજ અંદર નામ પડેલું છે અને આ એ છે ભુજ. હાલ અત્યારે જે ભુજિયા ડુંગર માથે ઊભો રહીને આ શૂટિંગ હું ઉતારું છું અને હું તમને દેખાડી રહ્યો છું કે જો કેટલું સરસ દેખાઈ રહ્યું છે. અને જો કે તમારા પાસે ટાઈમ મળે તો તમે ફરવા જરૂર આવજો. અને અહીંયા ફરવા માટેનું બહુ મસ્તનું સરસ મજાનું બનાવેલું છે, તો ટાઈમ મળે તો જરૂર આવજો તમે. અને જેમ કે આપણે જે ભુજિયા ડુંગરની વાત કરતા હતા, આ જે ભુજિયા ડુંગરનો આ જે વ્લોગ છે અને આ જે તમને દેખાય છે ભુજ છે અને આ બાજુ બધું છે એ આ બાજુની સાઈડમાં છે માધાપર. આ બાજુ આ માધાપર આવ્યું, આ બાજુ ભુજ છે અને આ પણ ભુજ છે બધું. અને આ ભુજિયો ડુંગર જેને પણ દર્શન ના કર્યો હોય જે દાદાના દર્શન કરી લેજો બધાય, ખેતલિયા દાદાના. અને હજી એકદમ તમને ફરીવાર હું તમને દેખાડી દઉં છું. જો આ ભુજિયા દાદા. અને અમારા બ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. અને ભુજની અંદરમાં આવો તો જરૂર આ જગ્યાએ દર્શન કરવા આવજો તમે બધાય. અને મારા હાર નહોતા સડી શકતા પણ આજ મેં પરાણે સડાયા છે. પછી કે સડી શકીશ કે નહીં, પણ અત્યારે પરાણે બીમારીમાં સડાયા છે. એટલે તમે બધા જો આવો ભુજ તો ભુજિયા દાદાના દર્શન કરવા આવજો. ભુજિયા ડુંગરમાંથી થોડી સડવામાં વાર લાગશે પણ આવશે મજા. દર્શન કરવા આવજો જરૂર, નજારો આવીને જોજો. જય માતાજી. હાલો.